નમસ્તે મિત્રો, આજે આપણે ગુજરાતના કાયદાકીય ઇતિહાસમાં એક એવા વિષયની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે દરેક જમીન ધારક, ખેડૂત અને નાગરિક માટે અત્યંત મહત્વનો છે. તે છે ભૂમિ કબજો કાયદો, એટલે કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020. આ કાયદો એ એક એવી વ્યવસ્થા છે જે જમીન પર અનઅધિકૃત રીતે કબજો રાખનાર લોકો સામે કડક પગલાં લેવાની સત્તા આપે છે. આજના આ વિડીયોમાં આપણે સંપૂર્ણ રીતે સમજીશું કાયદો શા માટે બનાવાયો, હાઈકોર્ટે 2024માં શા માટે તેને બંધારણ અનુરૂપ ઠેરવ્યો, સામાન્ય નાગરિકને શું ફાયદો થશે અને કેવી રીતે તમે તમારી જમીનને સુરક્ષિત રાખી શકો. ચાલો શરૂઆત કરીએ સરળ ભાષામાં પણ પૂરી વિગતો સાથે. પહેલું, ભૂમિ કબજો શું છે? ભૂમિ કબજો એટલે એવી જમીન પર કબજો રાખવો જે તમારું ન હોય કે જેના માટે કોઈ કાયદેસર દસ્તાવેજ તમારા પાસે ન હોય. ઘણા કિસ્સાઓમાં શું થાય છે, કોઈ સરકારી જમીન હોય, કોઈ બાંધકામ માટે ફાળવેલ જમીન હોય કે કોઈ ખાનગી જમીન, લોકો ખોટા દસ્તાવેજ, બોગસ સહી અથવા પાવર ઓફ એટર્ની બનાવી જમીન પોતાના નામે કરવા પ્રયાસ કરે છે. આ પ્રવૃત્તિને ભૂમિ કબજો કહેવામાં આવે છે. ગુજરાતમાં ઘણા વર્ષોથી આવી ફરિયાદો આવતી હતી કે ખેડૂતની જમીન કાગળ પર કોઈ બીજાના નામે થઈ ગઈ, સરકાર પ્લોટમાં બાંધકામ થઈ ગયા અથવા રેકોર્ડમાં ખોટા ફેરફાર કરીને લોકો જમીન પચાવી જતા હતા. આથી ગુજરાત સરકારે નક્કી કર્યું કે આવા કેસો માટે એક અલગ કાયદો બનાવવો જોઈએ જે ઝડપથી ન્યાય આપે અને કડક સજા કરે. બીજું, કાયદો શા માટે અને કેવી રીતે બન્યો? વર્ષ 2020માં ગુજરાત વિધાનસભામાં પસાર થયો ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020. આ કાયદાનો મુખ્ય હેતુ હતો ભૂમિ કબજો કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવી, સરકારી તેમજ ખાનગી જમીનના માલિકોને રક્ષણ આપવું, ખોટા દસ્તાવેજો વડે જમીન પચાવનારોને કડક સજા આપવી, કોર્ટમાં ચાલતા કેસોને ઝડપી ન્યાય આપવો. આ કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટ રચાઈ છે જે ફક્ત ભૂમિ કબજો કેસોની જ સુનાવણી કરે છે. કાયદામાં લખાયેલું છે કે જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા જમીન પર અનઅધિકૃત રીતે કબજો કરે છે તો તેને ઘટમાં ઓછામાં ઓછી 10 વર્ષની જેલ અને મોટો દંડ થઈ શકે છે. કાયદાની વધુ એક મહત્વની બાબત એ છે કે કોઈપણ અધિકારી જેમ કે તલાટી, મામલતદાર કે પોલીસ સીધી કાર્યવાહી ન કરી શકે. સૌપ્રથમ કલેક્ટર સ્તરે જમીન કબજો તપાસ સમિતિ બનશે અને ત્યારબાદ જ મામલો કોર્ટમાં જશે. આ રીતે ન્યાયની પ્રક્રિયા નિયમિત અને પારદર્શક બને છે. ત્રીજું, કાયદાની મુખ્ય જોગવાઈઓની વાત કરીએ તો ચાલો હવે કાયદાની મુખ્ય કલમો સમજીએ. કલમ 3, ભૂમિ કબજો ગુનો ગણાય. જો કોઈ વ્યક્તિ, સંગઠન કે એજન્સી કોઈ જમીન ગેરકાયદેસર કબજે રાખે છે તો તેને ગુના ગણાશે અને સામે કાર્યવાહી થશે. કલમ 4, સ્પેશિયલ કોર્ટની સ્થાપના. દરેક જિલ્લામાં એક ખાસ કોર્ટ બનશે જે ફક્ત ભૂમિ કબજો કેસની સુનાવણી કરશે. કલમ 5, તપાસ સમિતિ. જિલ્લા કલેક્ટર અધ્યક્ષ રહે છે. સમિતિમાં મામલતદાર, તાલુકા પોલીસ અધિકારી, સર્વેયર અને રેકોર્ડ કીપર હોય છે. તેઓ તપાસ કરે છે કે જમીન ખરેખર કબજે છે કે નહીં. કલમ 6, સજા. ભૂમિ કબજો સાબિત થાય તો વ્યક્તિને ઓછામાં ઓછી 10 વર્ષની જેલ અને દંડ ભરવો પડે છે. કલમ 7, કાયદેસર દસ્તાવેજ જરૂરી. માત્ર રજિસ્ટ્રી સેલ, ડેડ અથવા ગવર્મેન્ટલ અલોટમેન્ટ ઓર્ડર જ કાયદેસર પુરાવો ગણાશે. કલમ 8, કોર્ટનો હુકમ. જો કોર્ટને લાગે છે કે જમીન કબજે છે તો તે જમીન તાત્કાલિક મૂળ માલિકને પરત અપાય. ભાગ 4, કોર્ટનો લેન્ડમાર્ક ચુકાદો. વર્ષ 2024માં કેટલા લોકો અને કંપનીઓએ આ કાયદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. તેમનો દાવો હતો કે આ કાયદો બંધારણ વિરુદ્ધ છે, તો આર્ટિકલ 14 સમાનતા અને આર્ટિકલ 21 મૌલિક અધિકારનું ઉલ્લંઘન કરે છે અને તે કેન્દ્રીય કાયદા સાથે વિવાદિત છે. પરંતુ ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો કે આ કાયદો સંપૂર્ણપણે બંધારણનું અનુરૂપ છે અને ગુજરાત સરકારનો નિર્ણય યોગ્ય છે. હાઈકોર્ટે કહ્યું, ભૂમિ કબજો માત્ર ખાનગી વિવાદ નથી, તે સામાજિક અને જાહેર હિતનો પ્રશ્ન છે. જમીન એ રાજ્યનો મૂલ્યવાન સ્ત્રોત છે અને તેની સુરક્ષા માટે કડક કાયદો જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે આ કાયદો નેધર આર્બિટરી નોર અનફેર છે. તેનો હેતુ નાગરિક હકની સુરક્ષા કરવો છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાજ્યમાં અનેક જમીન કબજો કેસોની કાર્યવાહી શરૂ થઈ ગઈ. ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતમાં 150 કરતાં વધુ કેસો સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યા છે. આ ચુકાદાને બાદમાં કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા, પરંતુ હાલ સુધી હાઈકોર્ટનો નિર્ણય જ કાયદેસર છે.
ભાગ 5 વાસ્તવિક ઉદાહરણોની વાત કરીએ. હવે કેટલાક સચોટ ઉદાહરણો જોઈએ. રાજકોટ ઔદ્યોગિક પ્લોટ કેસ 2025. 5 ભાઈઓએ 1.40 કરોડની જમીન ખોટા દસ્તાવેજો વડે કબજે કરી હતી. સ્પેશિયલ કોર્ટે પોલીસને તપાસનો આદેશ આપ્યો. હાલમાં જમીન મૂળ માલિકને પરત આપવામાં આવી. બીજો, વડોદરા યુસુફ પઠાણ પ્લોટ કેસ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણની પાસેની જમીન ગેરકાયદેસર કબજાની હોવાનો દાવો કર્યો. હાઈકોર્ટે કહ્યું કે સરકારી જમીન પર કોઈ વ્યક્તિને કાયદેસર હક વગર કબજો રાખવાનો અધિકાર નથી. પરિણામે તે જમીન પાછી શહેર પાલિકાને આપી દેવામાં આવી. ત્રીજું, અમદાવાદ ટ્રસ્ટ પ્રોપર્ટી કેસ. એક ધાર્મિક ટ્રસ્ટની જમીન ખોટી પાવર ઓફ એટર્ની વડે વેચાઈ ગઈ હતી. કોર્ટે તે રજીસ્ટ્રેશન રદ કર્યું અને વેચાનારો સામે ગુનાહિત કાર્યવાહી હાથ ધરવા કહ્યું. આ બધા ઉદાહરણો બતાવે છે કે કાયદો હવે માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિક અમલમાં આવ્યો છે. છઠ્ઠું, નાગરિક માટે શીખ અને સલાહ. મિત્રો, કાયદો તેટલો જ શક્તિશાળી છે જેટલો તમે તેની જાણ કરો. અહીં કેટલીક અગત્યની બાબતોની વાત કરીએ તો જમીન ખરીદતા પહેલા હંમેશા 7 બાર ઉતારો હકપત્ર, મ્યુટેશન રેકોર્ડ તપાસો. રજિસ્ટર્ડ સેલ ડીડ વગર ક્યારેય જમીન ખરીદશો નહીં. સરકારી જમીન પર કબજો રાખવો ગુનો છે, ભલે તે ખાલી પડેલી હોય. જો તમારી જમીન કોઈએ કબજો કરી હોય તો તરત જ કલેક્ટર સમિતિને અરજી કરો. કોઈ દસ્તાવેજો ખોટા લાગે તો સીધી પોલીસ ફરિયાદ કરવા કરતાં પહેલા કાયદાકીય સલાહ લો. તો મિત્રો, જમીન એટલે માત્ર મિલકત નહીં, એ આપણા હકનો આધાર છે. આજનો કાયદો, આજનો ચુકાદો અને આજની સમજણ આપણને શીખવે છે કે સાચા દસ્તાવેજ રાખો, કાયદા જાણો અને તમારો હક સુરક્ષિત રાખો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં લખો આગામી વિડીયો તમે કયો જમીન કાયદો સમજવા માંગો છો. ધન્યવાદ. જમીન છે તો જીવન છે. મળીએ એક આવા જ નવા વિડીયો સાથે.